राज्य पर બે સિસ્ટમ સક્રિય થતા માવઠાનો ખતરો આગામી 24 કલાક કમોસમી વરસાદ પડશે દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટમાં કમોસમી વરસાદની આગાહી જામનગર મોરબી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર નર્મદા અને તાપીમાં કમોસમી વરસાદ પડશે માવઠાને લઈને હવામાન નિષ્ણાત અથરૈયા શેટ્ટીનું અનુમાન હજુ 3 દિવસ રહી શકે છે માવઠાનું જોર પોરબંદરથી ભાવનગરના પટ્ટામાં થઈ શકે માવઠું 27 અને 28 તારીખે ભરૂચથી વલસાડ સુધી રહેશે માવઠાનું જોખમ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો સવારે મોડાસા સહિત મેઘરજ પંથકમાં માવઠું થયું વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતિત બન્યા બટાકા ઘઉં ચણા જેવા પાકોને થઈ શકે નુકસાન હરિયાણાના અંબાલામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહાર ધીમો પડ્યો વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની પડી ફરજ પ્રદૂષણનું સ્તર વધતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી મુંબઈમાં ધુમ્મસની ચાદર છવાઈ વડાલા અને તેની આસપાસના વિસ્તારોમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો દિલ્હીમાં અક્ષરધામ વિસ્તારમાં સવારે ધુમ્મસ અને પ્રદૂષણની ચાદર છવાઈ અક્ષરધામ સહિતના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 300 થી 330ની વચ્ચે નોંધાયો દિલ્હીમાં ફેબ્રુઆરીના અંતમાં ઉનાળા જેવી ગરમીનો અહેસાસ શ્રીનગરમાં ફેબ્રુઆરીમાં એપ્રિલ જેવી ગરમી પડી શ્રીનગરમાં મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું 21 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે 135 વર્ષનો રેકોર્ડ તૂટ્યો ગરમી રેકોર્ડ તોડતા પર્યાવરણ અને પાણીના સ્ત્રોતો માટે ચિંતાનો વિષય બન્યો શ્રીનગરમાં વિશ્વ પ્રસિદ્ધ દાલ સરોવર ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી આહલાદક શાંત વાતાવરણ વચ્ચે પ્રવાસીઓએ શિકારા રાઇડનો આનંદ માણ્યો પ્રવાસીઓના વધતા ધસારાના કારણે વેપારીઓમાં ભારે ઉત્સાહ जम्मू काश्मीर मुख्यमंत्री उमर अब्दुल्लाए गुलमर्ग ने विश्वस्तरीय विंटर स्पोर्ट्स हब बनावानी करी महत्वनी जाहेरात बदलाता हवामानना कारणे कृत्रिम स्नो मेकिंग सिस्टम अपनाववामां आवशे प्रवासनने वेग आपवा सीएमए लीधो मोटो निर्णय न्यूयॉर्कमां 2017 पछीनुं सौथी भयानक हिम तोफान न्यूयॉर्क सिटी अने उत्तर पूर्व अमेरिकामां बॉम्ब सायक्लोन तरीके ओळखाता शक्तिशाળી हिम तोफाने हाहाकार मचाव्यो 2 फूट सुधी बरफ पड़ता जनजीवन ठप थयुं न्यूयॉर्क सिटीना सेंट्रल पार्क में 19 इंचथी वधु बरफ पड़्यो लॉन्ग आइलैंडना सेंट्रल स्लीपमां सौथी वधु 31 इंच बरफ नोंधायो खराब हवामानना कारणे JFK अने लागर्डिया एरपोर्ट परथी हजारों फ्लाइट्स रद्द कराई भारे पवन अने बरफना कारणे न्यूयॉर्क अने न्यूजर्सीमां हजारों घरोमां वीज पुरवठो खोरवायो स्टेट ऑफ इमरजन्सी जाहिर कराई तमाम शाळाओमां रजा जाहिर कराई तमाम बिनजरूरी वाहनोना अवरजवर पर प्रतिबंध मुकायो अमरेली में गर्भाशयना ऑपरेशन बाद महिलाना मौत मामले परिवारजनों आक्रोश मृतकनो फोरेन्सिक रिपोर्ट न आवता होस्पिटल बहार करायो विरोध महिलाओं उग्र विरोध बाद होस्पिटल पासे गोठवायो पोलीस बंदोबस्त महिलाना मौत अंगे मेडिकल सुप्रिटेन्डन्टनी प्रतिक्रिया कह्युं 16 फेब्रुआरीए महिलाने कराया हता दाखल ऑपरेशन करी लोहीनो रिसाव बंद कराता 2 दिवस तबियत स्थिर रही 19 तारीखे अचानक तबियत बगड़ता थयुं मौत कर्नाटकना धारवाड़मां भाजपનું विरोध प्रदर्शन भाजपना नेताओं અને કાર્યકર્તાઓએ એકઠા થઈને બેરોજગાર યુવાનોને સરકારી નોકરી આપવાની માંગ કરી વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે થયું ઘર્ષણ દિલ્હી AI સમિટમાં કોંગ્રેસના વિરોધને લઈને ભાજપનો વિરોધ સુરતમાં ભાજપ મહિલા મોરચાએ ધરણા યોજીને નોંધાવ્યો વિરોધ શહેરના અઠવા લાઇન્સ વિસ્તારમાં મહિલાઓએ બેનરો સાથે રાહુલ ગાંધી સામે નોંધાવ્યો વિરોધ જૂનાગઢમાં કીર્તિ પટેલની મિત્ર દિવ્યા સાવલાણીની અટકાયત 20 લાખની ખંડણી માંગવાનો આક્ષેપ કરી યુવકે કર્યો હતો આપઘાતનો પ્રયાસ છેલ્લા 3 દિવસથી સારવાર હેઠળ રહેલી દિવ્યાને હોસ્પિટલથી રજા અપાતા કરાઈ અટકાયત રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનનો આજે બીજો દિવસ જંગલેશ્વરમાં આજે વધુ 400 મિલકતો તોડી પડાશે અત્યાર સુધી 1000થી વધુ બાંધકામોને દૂર કરાયા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 1283 જેટલા મકાનો તેમજ દુકાનો દૂર કરાયા સાંજ સુધીમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન ગુનેગારો અને ટપોરીઓએ દાદાગીરીથી પચાવી પાડેલી જગ્યાઓ ખાલી કરાવીશું માત્ર જંગલેશ્વર વિસ્તારમાં જ 58 પાસાના કેસ અને 400 કિલો ગાંજો પકડાયો
જંગલેશ્વરમાં બુલડોઝર પડતા 60 વર્ષ જૂનો આશરો છીનવાતા લાચાર બની વૃદ્ધ મહિલા. વૃદ્ધાનું મકાન ડિમોલિશન થતા બીજાના ઘરે આશરો લેવાનો આવ્યો વારો. પાડોશીના ઘરે ફૂડ પેકેટ ખાઈ દિવસો પસાર કરી રહી છે વૃદ્ધ મહિલા. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળોએ કરી મોટી કાર્યવાહી. આતંકી સૈફુલ્લા સેફ હાઉસ ધ્વસ્ત કરાયું. 6 હાઇડઆઉટ બનાવી રચેલું નેટવર્ક સુરક્ષા દળોએ તોડી પાડ્યું. અમદાવાદ શહેરના વિજલપુરમાં દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. સ્લમ રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે કાર્યવાહી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રે રહેણાંક દબાણો દૂર કર્યા. સ્લમ એરિયા તરીકે નોટિફાઈડ જગ્યા પરથી 27 બાંધકામો હટાવાયા. જામનગર મનપા દ્વારા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ. ઝૂલેલાલ મંદિર પાસે કરાયેલા દબાણની મનપાની ટીમ દ્વારા દૂર કરાયું. ચેટીચાંદનો તહેવાર નજીક આવતા મંદિર પાસેના પતરા હટાવાયા.